કેમ છો બધા મજામાં? આજે હું તમને કચરાના ડબ્બા બતાવું કે આપણે કેમના શેરીમાં ડબ્બો આવે ને બધાને ભેગો કચરો નાખી દેવાનો. અહીંયા એવી રીતે ન હોય. અત્યારે હું છે ને અમે રેસ્ટોરન્ટના ગાર્ડનમાં બધું કટિંગ કરતા હતા કટરથી. આ બધું છે ને ખડ છે, પાંદડા ધીરા છે ને અહીંયા બધે છે ને અલગ અલગ ડબ્બા છે. આ ડબ્બો છે ને અમારા રેસ્ટોરન્ટનો છે અને તાળા બધે મારેલા હોય. આ ડબ્બા બીજાનો છે, આમાં તાળા નથી માર્યા અને સામે બધા ખુલ્લા છે. પૂઠાના ડબ્બા અલગ હોય, બધો કચરો અલગ અલગ નાખવાનો હોય. એટલે પોતપોતાના ડબ્બામાં જ કચરો નાખવાનો અને કચરાવાળા છે ને એના ટાઈમે લઈ જાય અને તમને ભાવ કહો. અઠવાડિયામાં છે ને એકવાર ડબ્બો લેવા આવે અને લઈ જાય કેટલા 50 યુરો લઈ જાય. એકવાર આવે એની પાસે એક સાવી હોય ને એક સાવી અમારી પાસે હોય. 50 યુરો એટલે છે ને 5,500 રૂપિયા થયા અત્યારના ભાવ પ્રમાણે, કેમ કે યુરોનો ભાવ 1 યુરોનો ભાવ આપણે 112 રૂપિયા થાય છે. એટલે અહીંયા છે ને આવી રીતે બધો કચરો નાખવાનો હોય. પોતપોતાના ડબ્બામાં કચરો નાખીને પછી તાળો મારી દેવાનો, નકર પણ બીજા કચરો નાખી દે. એટલે બધે અમારે કેમ ઘરે તે બધા અલગ અલગ ડબ્બા છે અને કચરો બધો અલગ અલગ નાખવાનો. એવી રીતે રેસ્ટોરન્ટ વાળાને એવું જ હોય. અને પૂઠા બધે અલગ નાખવાના, બધો કચરો અલગ અલગ નાખવાનો હોય. સાવી, અરે વાહ. અને જો સાવી લઈ લીધી, સાવી બતાવી દી. હાલો, આ અમારી સાવી છે. તો કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. એક ડબ્બો અઠવાડિયામાં આ એક ડબ્બો ખાલી કરે અને 5,500 રૂપિયા લઈ જાય. કમ્પલસરી એને અઠવાડિયા ડબ્બો લઈ જ જવાનો. એટલે ખાલી મહિનાના 22,000 રૂપિયા તો ખાલી આ કચરાના ડબ્બાના થાય. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.